सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ये वेदवादिनस्ते मीमांसन्ते मुमुक्षवः जगतः कारणं ब्रह्मेति एवं वेदेषु गुह्यते। जे વેદવાદી છે અર્થાત વેદનો વાદ કરવાનો જે સ્વભાવ છે, વેદના સૂક્ષ્મ અર્થોનું ચિંતન કરવાનો જેનો સ્વભાવ છે એવા વેદવાદી વિદ્વાન મુમુક્ષુઃ મીમાંસન્તે, મુમુક્ષુઓ મીમાંસા કરી રહ્યા છે. પૂજિત વિચારમ કુર્વંતી, મીમાંસા એટલે પૂજિત વિચાર કરી રહ્યા છે. જગતઃ કારણં બ્રહ્મ ઇત્યવં વેદેષુ ગુહ્યતે, એ જગતનું કારણ બ્રહ્મ છે એવું વેદોમાં ઘોષણા કરેલી છે. ઉત્પત્તિ નાશાસુ યત્તત્ કારણત્વેતિ, તો કારણ કોને કહેવાય? જેમાંથી ઉત્પત્તિ સ્થિતિ અને નાશ થાય એને કારણ કહેવાય. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત્ પ્રયન્તિ વિસંવિશંતિ. સામાન્યમેવ વિજ્ઞાતમ, કારણ એ પ્રકારે જાણવું કે બ્રહ્મ જગતનું કારણ છે, ઉત્પત્તિ બ્રહ્મમાંથી છે, સ્થિતિ બ્રહ્મમાં છે, લય બ્રહ્મમાં છે, બ્રહ્મ જગતનું કારણ છે અથવા ઉપાદાન કારણ છે. એ રીતે બ્રહ્મને જગતનું કારણ જાણવું એ તો બરાબર છે. સામાન્ય વિજ્ઞાતમ, બ્રહ્મ જગતનું કારણ છે એવું સામાન્યતયા, એટલે કે કારણની પોતાની શું વિશેષતા છે એવું જાણતા નથી. વ્યાખ્યામાંથી કે જેમાંથી જગતનો ઉદ્ભવ થાય છે, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં જગતનો લય છે, તે જગતનું કારણ છે અને બ્રહ્મ એવું જગતનું કારણ છે. આમ બ્રહ્મને સામાન્ય રીતે જગતના કારણ તરીકે આપણે સમજીએ, પરંતુ બ્રહ્મના પોતાના શું લક્ષણો છે એમાંથી સ્પષ્ટ થતું નથી. કસ્માદ વસ્તુ વિશેષાનો જન્મ કેન જીવનમ, આમ બ્રહ્મ વિશે જાણવાની જરૂર છે. તદુપરાંત કસ્માદ વસ્તુ વિશેષાનો જન્મ, આપણો જન્મ જે થયો, આ વિદ્વાનો કે ઋષિમુનિઓ અંદર અંદર આ પ્રકારે ચર્ચા કરી રહ્યા છે કે આપણા બધાનો જન્મ પણ કઈ વિશેષ વસ્તુમાંથી થયેલો છે. બ્રહ્મમાંથી તો થયો એ તો ખરું, પણ બ્રહ્મ દ્વારા કઈ વિશેષ વસ્તુમાંથી આપણો જન્મ થયો છે.
કેનચિત જીવનમ, જીવન પણ આપણું જે ચાલી રહ્યું છે કંઈ શેનાથી, લય કસ્મિન, લય જે આપણો છે એ પણ શેમાં હશે, વ્યવહૃતો સુખાદુઃખો નિયચ્છતિ, વ્યવહારની અંદર સુખ દુઃખનો જ અનુભવ થાય છે, એમાં કોણ આપણને પ્રેરે છે, કોણ નિયંત્રિત કરે છે, સુખ દુઃખના અનુભવમાં આપણને કોણ નિયંત્રિત કરે છે. બ્રહ્મવિદૈથી સંબોધનમિતિ બોધ્યમ, એટલે કે હે બ્રહ્મવિદ, વિદ્વાનો આ બધા પ્રશ્નનો શું ઉત્તર હોય? પિતૃભ્યામ અન્નતઃ રોગાદપિત જન્માદેહ યત્ર, જન્મ, સ્થિતિ અને મૃત્યુ આ તો ત્રણ વસ્તુ જાણીતી છે કે પિતૃભ્યામ માતા પિતામાંથી આપણો જન્મ થયો, અન્નતઃ અન્નને કારણે આપણી સ્થિતિ જળવાઈ રહે છે, રોગાદપી રોગ વગેરે કારણથી આપણું મૃત્યુ થાય છે. એટલે આપણો જન્મ, સ્થિતિ, મૃત્યુ કોને કારણે છે એ ત્રણ જાણીએ છીએ. રાજા નિયામકશ્ચ રાજાથી, આ સર્વ નિયંત્રણ કરનાર કોણ છે તો કે રાજા. ઇતિ વચનમ બાળભાષિતમ, આ વચન કે આ જે સમજ છે ને એ તો બાળક બુદ્ધિ છે, તો આખી પરિપક્વ સમજ નથી, અપરિપક્વ સમજ છે, ગમે તેને હોઈ શકે. તો તત્ર હેતુમાં શા માટે એમ કહો છો કે આ વસ્તુ બાળકોની છે, એટલે કે આપણે મોટા થયેલા હોય કે પક્વ થયેલા માટે આ નથી. પિતૃરાજાદિ અશેષસ્ય જગત ચિંતતે અધુના કારણ, બધા જે કારણ છે, પિતૃ જે બાળકોનું કારણ છે, રાજા જે નિયંતા છે, આ બધાનું અશેષસ્ય જગત, જગત તો આ બધાનો સમાવેશ કરે છે, માત્ર બાળકનો જ નહીં, બાળકના પિતાનો પણ, માત્ર પિતા માતાનો નહીં પણ એમના નિયંતાનો પણ. એટલે આપણને એટલો જવાબ મળ્યો કે ભાઈ આ બાળકની ઉત્પત્તિ સમય થાય છે પિતા માતા પિતામાંથી. કોણ બધાને નિયંત્રિત કરે છે તો કે રાજા. ભાઈ રાજા, માતા પિતા બધાનું બનેલું જગત છે, આપણે એના વિશે જાણવા માંગીએ છીએ, માત્ર આટલા સ્તરનું નહીં. અધુના કારણ ચિંત્યતે, તો આ બધાનું આ નાનકડું જગત થયું, એનું કારણ હવે ચિંતન કરીએ છીએ. તચ્ચ શાસ્ત્રિક ગમ્યમ, શાસ્ત્રમ તો નહીં કથા. આ બધાનું જે કારણ છે, માતા પિતાનું કારણ શું છે અને સમગ્ર જગતનું શું કારણ છે, એ આપણાથી જાણી શકાય એમ નથી. આપણી પાસે જાણવાના જ્ઞાનના જે સાધનો ભગવાન આપ્યા છે એનાથી આપણે ઘણું બધું જાણી શકીએ છીએ. આપણે જ્ઞાનેન્દ્રિયો આપી છે જે દ્વારા આપણે બહારના જગતના વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરીએ. આપણે બુદ્ધિ આપી છે જે દ્વારા અનેક બધા વિચારો, અનેક બધા શાસ્ત્રો, બધી વસ્તુનો વિચાર કરી શકીએ. અને તોય પણ જે સાધનો આપણને ઉપલબ્ધ છે જ્ઞાન માટેના, એ પણ જગતના કારણને જાણવા માટે પર્યાપ્ત નથી. ઇન્દ્રિયોથી જગતના કારણને ન જાણી શકાય, ઇન્દ્રિયોથી જગતને જાણી શકાય. બુદ્ધિથી ચાલો તમે કદાચ અનુમાન વગેરે કરો, અને છતાં પણ બુદ્ધિ પોતે પણ કાર્ય છે, એની ઉત્પત્તિ પણ શામાંથી થઈ? આમ બુદ્ધિ સહિતના સમગ્ર જગતની ઉત્પત્તિ કોનામાં થઈ એ તો શાસ્ત્રી ગમ્યમ, માત્ર શાસ્ત્રથી જાણી શકાય.
प्रत्यक्षेणानुभूत्या च भूत्या वा यस्तुपायो न बुध्यते एनं विदन्ति वेदेन तस्माद् वेदस्य वेदता। વેદનું આવી સામાન્ય વ્યાખ્યા કરવામાં આવે. પ્રત્યક્ષેણ અનુમિત્યા વા, ભગવાને આપણે જ્ઞાનેન્દ્રિય આપી છે એ દ્વારા આપણે વિષયોને પ્રત્યક્ષ જ્ઞાન કરી શકીએ. અનુમિત્યા વા, જે પ્રત્યક્ષ આપણે અનુભવી શકતા નથી અનુમાનથી. પ્રત્યક્ષ આપણે ધુમાડો અનુભવતા હોય એ પછી અગ્નિનું અનુમાન કરી શકીએ. અને અનુમાનના પ્રકારના જ બીજા આપણી પાસે સાધનો છે, અને ઉપમાન કહેવા વગેરે અર્થાવત્તિ. પણ અશેષસ્ય, હા, એટલે પ્રત્યક્ષેણ અનુમિત્યા વસ્તુપાયો ન બુધ્યતે એનમ વિદન્તિ વેદેન તસ્માદ વેદસ્ય વેદતા. એટલે વેદ આપણને એવા વિષયનું જ્ઞાન આપે છે જે આપણે સ્વયં આપણી જ્ઞાનેન્દ્રિયોથી કે બુદ્ધિથી પામી શકતા નથી. એટલે આપણી જ્ઞાનની મર્યાદાઓ છે, ત્યાં સુધી આપણે પોતે જાણી શકીએ. મનુષ્ય પણ પોતાની બુદ્ધિથી ઘણું બધું જાણ્યું છે. અણુઓના પરમાણુના કંઈ વીજાણુ ક્યાં સુધી પહોંચી ગયા છે, અંદર બહાર ચારે બાજુએ. અને છતાંય પણ એ બુદ્ધિ પણ ન જાણી શકે એ છે જગતનું કારણ. ભલે એ લોકો એમ કહે છે વૈજ્ઞાનિકો જગતનું કારણ જાણ્યું છે, અને ગોડ્સ પાર્ટિકલ કહે પણ એનું કારણ શું અને તારું કારણ શું? આ બધાનું જગતને ભેગું કરીએ તો એ બધાનું કારણ શું? શાસ્ત્ર ગમ્યમ, એ તો માત્ર એકલા શાસ્ત્રથી જ જાણી શકાય. શાસ્ત્રમ તું બહુ નહીં કથા, શાસ્ત્ર પણ કંઈ એક પ્રકારનું નથી. તો પછીનો શ્લોક, પછીના શ્લોકમાં ફરી વાંચીએ આપણે 7મા શ્લોક. કાલ સ્વભાવો નિયતિ યદૃચ્છા ભૂત પંચકમ પ્રધાનમ જીવ એતાની મતાન્યુક્તાનિ શાસ્ત્રેભિઃ. કાળ સ્વભાવ નિયતિ યદૃચ્છા પંચભૂત પ્રધાનમ જીવ. આ 7 વસ્તુઓ કહી. એતાની શાસ્ત્રેભિઃ એતા મતાન ઉક્તાની, મતાન, હા મતાની જોઈએ, એતાની મતાની શાસ્ત્રેભિઃ ઉક્તાની. શાસ્ત્રીય અર્થાત શાસ્ત્રના જાણકારોએ આટલા કારણો કહ્યા છે. કાળ જગતનું કારણ છે, સ્વભાવ જગતનું કારણ છે, નિયતિ નિયમ જે છે ભગવાનનો એ જગતનું કારણ છે. યદૃચ્છા, આપણે સમજી ન શકીએ એવી વસ્તુ યદૃચ્છા જે અનિર્વચનીય રીતે આપણી સમક્ષ પ્રગટ થાય છે, જેને ઈશ્વર ઈચ્છા કહેવાય. ભૂત પંચકમ, પંચમહાભૂત પ્રધાનમ, સાંખ્ય લોકો પ્રધાનને કારણે કહે છે. જીવ, જીવનું પણ કારણ કહેનારા કોઈ છે. એતાની મતાની શાસ્ત્રેભિઃ ઉક્તાની, શાસ્ત્રકારોએ આટલા મત કયા છે જીવનના કારણ વિશે. કોઈ કાળ જીવનનું કારણ છે, સ્વભાવ જીવનનું કારણ છે, નિયતિ જીવનનું કારણ છે, યદૃચ્છા ઈશ્વર ઈચ્છા જગતનું કારણ છે, પંચમહાભૂત કોઈ કે પ્રધાનમ, અને જીવ. આટલા કારણ રૂપે વિદ્વાનોએ કારણ રૂપે નક્કી કર્યા છે. એટલે ભિન્ન ભિન્ન વિદ્વાનો કારણનું ચિંતન કરતાં કરતાં આ નિર્ણય પર આવ્યા છે.
જેમ ભૌતિક શાસ્ત્રી નિર્ણય કરતો હોય તેમ માને કે ભાઈ પેલો ગોડ્સ પાર્ટિકલ એવું કંઈક છે, નાનામાં નાનો પાર્ટિકલ હોય એ કારણ છે. રસાયણ શાસ્ત્રી પોતાની રીતે કરતો હોય તો એ કોઈક રસાયણ પર આવે, જીવશાસ્ત્રી હોય કોઈ જીવ પર આવે. આમ દરેક શાસ્ત્રી પોતાની રીતે કારણ નક્કી કરે. काल एव जगत्कारणं वादिनां ज्योतिर्विदां मतं दर्शयति. આમાંના ઘણા વાદીઓમાં એક છે જ્યોતિર્વિદ, એટલે જ્યોતિષ લોકો જેઓ કાળને મહત્વ આપતા હોય છે, કાળ પર બધું રચાયેલું હોય છે. એ લોકોનું પણ બહુ અભ્યાસ ઘણો હોય છે કે બસ આ બધું બદલાઈ રહ્યું છે હવે, અને પાછો ફલાણો કાળ આવી રહ્યો છે, અને ફલાણા ગ્રહો પ્રબળ બની રહ્યા છે, અને ભારતમાં આવું થશે ને પેલા આવું થશે ને. એ લોકો બહુ ગંભીરતાથી આ બધું કહેતા હોય છે. આપણે સાંભળીને હસીએ કરીએ ગમે તે હોય, બહુ ગંભીરતા દેતા એ લોકો ધરતા માને છે કે આવું જ છે. એટલે જ્યોતિર્વિદામ મતમ, એ કાળ જ જગતનું કારણ છે, એ જ્યોતિષોનો મત છે. એના સંદર્ભમાં એ લોકો કહે છે 8મા શ્લોકમાં, ઋતુકાલે ભવેદ ગર્ભ વર્ષર્તૌ સસ્ય સંભવ ઉદાહ્રિયતે ઇત્યાદિ બહુધા કાલવાદિનઃ. હનુમાનજી ઋતુકાલે ભવેદ ગર્ભ, જો ભાઈ કે ક્યું કાળ સર્વનું નિયંત્રણ કરનાર છે. ગર્ભ છે એ પણ ઋતુકાળે, એટલે કે નક્કી કરેલા કાળે ગર્ભ પણ પરિપક્વ બને છે. વર્ષા ઋતુ સસ્ય સંભવ, સસ્ય કહો, ચાલો ભાઈ બાજરી કહો, અનાજ કહો, અથવા તો ધાન્ય કહો, એ પણ ક્યારે થાય છે? એના સમયે જ થાય છે. વર્ષા ઋતુમાં થાય. અને ચોખાને બહુ પાણી જોઈતું હોય છે, એટલે વર્ષા ઋતુમાં થાય. ઇત્યાદિ કાલવાદિન ઇત્યાદિ બહુધા કાલવાદિન ઉદાહ્રિયતે. આ પ્રકારે કાળવાદી, કાળને જગતનું કારણ માનનારા જે છે એ આવા અનેક દૃષ્ટાંતો આપીને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે કે બધી વસ્તુ કાળથી નિયંત્રિત છે. કશી વસ્તુ કાળની નિયંત્રણની બહાર નથી, અને બધી જ વસ્તુઓ કાળના ઈચ્છા પ્રમાણે જ થાય છે. એટલે કાળ જ બધાનું નિયંત્રણ કરે છે. એટલે કાળ જગતનું કારણ છે. તો સ્વભાવવાદી શું કહે છે? સ્વભાવવાદ્યગ્નિમુષ્ણમ જલમ ધ્રુવમુદાહરત રૂપજ્ઞાનમ ચક્ષુષેવેતિ આહુર્નિયતિવાદિનઃ. સ્વભાવવાદી સ્વભાવને જગતનું કારણ એટલે બધી વસ્તુઓમાં જેમાંથી ઉત્પત્તિ થાય છે, સ્થિતિ છે, લય છે, જગતનું કારણ કહેવાય. આપણે ઉત્પત્તિ જોઈ નથી, પણ કારણ એક સ્વભાવ છે કે કાર્યમાં સર્વત્ર વ્યાપેલું હોય. જેમ કે માટીમાંથી જેટલા પાત્ર બન્યા હોય એ બધામાં માટી
વ્યાપેલી હોય પછી આપણે કહીએ કે માટી જગતનું ઘડાનું કારણ છે. તે જ પ્રકારે જગતમાં જે સર્વત્ર વ્યાપેલું હોય એ જગતનું ઉપાદાન કારણ હોઈ શકે. પેલા લોકોએ કહ્યું કાળ સર્વત્ર વ્યાપેલો છે, આગે સ્વભાવ સર્વત્ર વ્યાપેલો છે. સ્વભાવવાદી અગ્નિ ઉષ્ણમ, અગ્નિ હંમેશા ઉષ્ણ જ હોય છે. જલમ દ્રવમ, જળ હંમેશા પ્રવાહી હોય છે, વહેતું હોય છે. ઉદાહરણ આ પ્રકારે દરેક વસ્તુનો સ્વભાવ છે જે ક્યારેય બદલાતો નથી. એના માટે આ સ્વભાવ જ બધી વસ્તુનું નિયંત્રણ કરે છે એવું સ્વભાવનું એનું મંતવ્ય છે. એમણે પોતાના ઓબ્ઝર્વેશન, પોતાના નિરીક્ષણથી આ પ્રકારના એનાલિસિસ એટલે વિશ્લેષણથી આ પ્રકારનો નિશ્ચય કર્યો. બીજા નિયતવાદી છે. નિયત કારણવાદીના વ્યક્તિ ઉત્તરાર્ધેન, નિયતિ બધું નક્કી કરે છે. નિયત એટલે જે નિયમ છે ને એ જ બધું નક્કી કરે છે. બધી જ વસ્તુઓ નિયમ પ્રમાણે વર્તે છે. બધી વસ્તુ સ્વભાવ પ્રમાણે વર્તે છે. એક ઓબ્ઝર્વેશન, એક નિરીક્ષણ. બધી જ વસ્તુઓ નિયમ પ્રમાણે વર્તે છે એ બીજું ઓબ્ઝર્વેશન છે, બીજું નિરીક્ષણ છે. સ્વભાવવાદી અગ્નિમ ઉષ્ણમ, અગ્નિ હંમેશા ઉષ્ણ હોય છે. ટૂંકમાં અગ્નિ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તતો હોય છે. એટલે કે સ્વભાવ અગ્નિનું નિયંત્રણ કરતો હોય છે. ઉષ્ણતા અગ્નિનું નિયંત્રણ કરતી હોય છે. અગ્નિને ઉષ્ણતા સિવાય જો કોઈ સ્વભાવ ધારણ કરવાની સ્વતંત્રતા નથી. આ પ્રકારે અગ્નિ પણ સ્વભાવથી સ્વતંત્ર થઈ ગયો. એટલે આ લોકો કહે છે સ્વભાવ બધાનું નિયંત્રણ કરનાર છે અને સ્વભાવથી બધું ઉત્પન્ન થયેલું છે. જલમ દ્રવમ, તે પ્રકારે જળ દ્રવમ હંમેશા વહેતું હોય છે અને માટે એનો સ્વભાવથી અલગ ક્યારે હોતો નથી. આ બધા કારણો આપે છે સ્વભાવવાદી. નિયતિ કારણવાદીનો, નિયતિ કે નિયમ કારણ છે એવો વાત કરનારા શું કહે છે બીજી પંક્તિમાં? રૂપ જ્ઞાનમ ચક્ષુષા એવ ઇત્યાહુ. જો કોઈ તમને રંગનું જ્ઞાન થાય, ચક્ષુષી થાય, બીજા કશાથી ના થાય. બીજી જ્ઞાનેન્દ્રિયોથી, ચક્ષુ સિવાયની બીજું કોઈ જ્ઞાનેન્દ્રિયોથી રૂપ રંગનું જ્ઞાન ન થાય. રસનેન્દ્રિય સિવાય બીજી ઇન્દ્રિયોથી રસનું જ્ઞાન ન થાય. આમ આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે એ 5 પ્રકારના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે રચાયેલી છે અને એ રીતે જ્ઞાન પ્રાપ્ત કરે, બીજી રીતે નહીં. અર્થાત ઇન્દ્રિયો પણ નિયંત્રણ કરે છે એ વસ્તુ કે રૂપ જ્ઞાન, રૂપનું જ્ઞાન માત્ર ચક્ષુષી જ થાય એવો નિયમ છે. એમ પ્રત્યેક ઇન્દ્રિયના વિષયની અંદર પણ તે ઇન્દ્રિયથી તે વિષયનું જ્ઞાન થાય એવો નિયમ છે. ટૂંકમાં બધી વસ્તુઓ જે વર્તે છે એ કોઈ નિયમ પ્રમાણે વર્તે છે. તમે કોઈ પદાર્થને ઉપરથી નીચે છોડો તો ક્યાં જાય? નીચે જ જાય, ઉપર ના જાય. આજે ઉપર જાય ને કાલે નીચે જાય ને પરમ ત્યાં જાય તો પછી આપણે નક્કી ના કરી શકીએ કે કયા પ્રકારનું પરિબળ છે જેને ક્યાં આકર્ષે છે. પણ નિયમ છે કે જે પદાર્થને છોડીએ એ નીચે જાય, નિયતિ. એટલે આ બધા છે જેનો ફેરફાર ન કરી શકાય એ પ્રકારના નિયમો છે બધા. એ આ જગતનું સંચાલન કરે છે. એવા બધા નિયમો ના હોત ને તો આપણે કંઈ વ્યવહાર કરી શક્યા જ ના હોત. આપણે બેઠો છું અહીંયા આગળ તો આપણને વિશ્વાસ છે કે આ ખુરશી મારું વજન સહન કરશે અને ખુરશી એક જ વસ્તુ એ શું કહેવાય એ બરાબર સ્વસ્થ રહેશે.
છૂટી નહીં પડી જાય, પેલું નહીં થઈ જાય, તે નહીં થાય. તો એ પ્રકારે આ ટેબલ, આ બધી જ વસ્તુઓ પોતપોતાના સ્વભાવનું પાલન કરે છે, નિયમ પ્રમાણે વર્તે છે. એ જે નિયમ પ્રમાણે દિવાલો ઊભી ના રહેતી હોત, છત છે બરાબર રાખતી ના હોત, આ નિયમ પ્રમાણે ના થતું હોત તો આપણો કોઈ વ્યવહાર શક્ય છે જ નહીં. એટલે આપણે તો માની દીધેલું છે અને એ પ્રકારે જીવીએ જ છીએ. ખબર પણ નથી કે કેટલી બધી વસ્તુ આપણે આપવામાં આવેલી છે અને કેટલી વસ્તુ આ નિયમ પ્રમાણે વર્તે છે અને કેટલી વસ્તુ આપણે અનુકૂળ છે અને કેટલી વસ્તુને સમજીને આપણે કેવો બુદ્ધિપૂર્વક વ્યવહાર કરી શકીએ છીએ. આ બધું વણાઈ ગયું છે આપણામાં, એટલે એની કિંમત નથી આપણને. પણ આ પ્રકારે હવે જોઈએ તો જોઈએ કે હા, વાત તો સાચી જ છે. આવા થાંભલા નિયમ પ્રમાણે જ કામ કરે છે, છત નિયમ પ્રમાણે જ કામ કરે છે. ના કરે તો પછી મુશ્કેલી થઈ જાય. આમ આપણે વિશ્વાસ રાખીને આવીએ છીએ, બેસીએ છીએ, આ બધી પ્રવૃત્તિ કરીએ છીએ, કારણ કે આપણને ખબર છે કે આ કોલમ થાંભલા છે, ઊભા જ રહેશે. આ છત સીલિંગ છે બરાબર સ્વસ્થ ત્યાં જ જળવાઈ રહેશે. આપણો ફ્લોર છે એ પણ રહેશે, જતો નહીં રહે, ડૂબી નહીં જાય, પડી નહીં જાય. તમે કોઈ શું મોટી વાત કરો સ્વામીએ વેદાંતના ક્લાસમાં શું ચર્ચા કરો છો? પણ આ વસ્તુઓ છે જીવનની અંદર, આવો નિયમ છે. આ નિયતિ આપણને છેવટે ક્યાં લઈ જાય ખબર છે? ઈશ્વર પ્રત્યે. છેવટો નિયમ તો ઈશ્વર જ છે. આ બધા નાના મોટા નિયમને પણ નિયમ પણ પ્રદાન કરનાર એક મોટો નિયમ છે. એમ જેમ જેમ નિયમની આપણે શોધ કરતા જઈએ તેમ તેમ આપણે વધુને વધુ વિસ્તૃત નિયમને પામીએ. વિસ્તૃત એટલે બીજાનું નિયંત્રણ કરનારા નિયમ. એમ કરતાં કરતાં ક્યાં પહોંચીએ? જે બધાનું નિયંત્રણ કરે છે, જેનું કોઈ નિયંત્રણ કરતું નથી એવો નિયમ. નિયમ એક જ ઈશ્વર, એને આપણે ઈશ્વર કહીએ છીએ. તો નિયતવાદિન રૂપજ્ઞા ચક્ષુ આહુ નિયતવાદિન, કે રૂપનું જ્ઞાન તો ચક્ષુષી થાય, બીજી કોઈ ઇન્દ્રિયથી ના થાય. આવું સાદું સીધું લાગે છે, પણ આ બધું જોઈએ ત્યારે ખબર પડે કે આ બધી વસ્તુ અંદર સંકળાયેલી છે. ટૂંકમાં જગત રચાયું છે, એમાં આ બધી વસ્તુઓ સંકળાયેલી છે. આ પ્રકારનો સ્વભાવ સંકળાયેલો છે, આવા નિયમો સંકળાયેલા છે. એ જોયું તો આપણે આશ્ચર્ય થાય કે આ બધું બહુ વ્યવસ્થિત છે. જેણે રચ્યું છે એણે બરાબર વ્યવસ્થાથી રચ્યું છે. મારે રચનારના બધું જ્ઞાન હોવું જોઈએ, મારે રચનાર સર્વજ્ઞ હોવું જોઈએ. સ્તરની રચના કરનાર પરમાત્મા સર્વજ્ઞ હોવું જોઈએ. પછી આ યદૃચ્છાવાદી. યદૃચ્છાવાદી એટલે બસ કાકતાલીય ન્યાયથી કામ કરનારી કોઈ શક્તિ. યદૃચ્છા ઈશ્વરેચ્છા. યદૃચ્છાવાદી ભૂતવાદીનો યુક્તિમાં એક યદૃચ્છાવાદી છે, જે ભૂતવાદી છે, એ બંનેની યુક્તિ કહે છે. બંને પછીના શ્લોકમાં ધનિકત્વાદે વ્યવસ્થા યદૃચ્છાવાદિનોચ્યતે ભૂતવાદી દેહગત કાઠિન્યાદીનુદાહરત. યદૃચ્છાવાદના ઉચ્યતે. એ યદૃચ્છાવાદી છે, ઈશ્વરેચ્છાવાદી છે. ધનિકત્વાદિ વ્યવસ્થા વિના પુણ્યફલમ કારણ કશ્ચિત પ્રભૂત ધનવાન કશ્ચિત અંત અત્યંત દરિદ્રસ્ય ઉપલભ્યતે. વિના પુષ્કલમ કારણ. ટૂંકમાં
કોઈ મહાન કારણ વગર કોઈ આપણને અત્યંત ધનવાન જણાય છે અને બીજો બિચારો અત્યંત દરિદ્ર જણાય છે. શું કારણ છે? બિચારો ગરીબ કેમ છે, ધનવાન કેમ છે? કર્મ. તમે કહેશો કદાચ ભાઈ એવું કેમ કર્મ કર્યું? પૂર્વજન્મ એવું કેમ કર્યું? એમ કરતાં કરતાં જઈએ તો આપણે છેલ્લે જવાબ તો ન જ મળે. કર્મ પણ અંતિમ ઉત્તર તો નથી જ, કારણ કે કર્મ કરીએ ત્યારે વળી પાછું કેમ કર્મ કર્યું? ભૂતકાળ પૂર્વજન્મ, પણ ત્યારે કેમ કર્યું? પૂર્વજન્મ ત્યારે કેમ કર્યું? એટલે અનાદિ, ટૂંકમાં એનું આદિ એટલે કારણ આપણે ખરેખર શોધી શકતા નથી. કર્મનું આ પરિણામ ખરું, પણ કર્મ કેમ આવું છે, આવું કર્મ કેમ કરવામાં આવ્યું એ આપણે નક્કી કરી શકતા નથી. મને યદુચ્છાવાદી એટલે ઈશ્વરેચ્છાવાદી. કશ્ચિત પ્રભૂત ધનવાન કશ્ચિત અત્યંત દરિદ્ર તસ્યકુ લભ્યતે. એટલે કોઈ બહુ ધનવાન હોય, બીજો અત્યંત ગરીબ હોય, આપણે કોઈ કારણ સમજાવી શકતા નથી. માટે યદુચ્છા એવ કારણમ, ઈશ્વરેચ્છા કારણમ. ઈશ્વર ઈચ્છાને કારણે કહેવું એ જરા અઘરું છે, કારણ કે ભગવાને એવું કેમ કર્યું? એટલે ભગવાન આ બધું બનાવ્યું એમ તો નથી કહેતા, પણ ભગવાને બનાવ્યું હોય આ બધું તો કેમ કોઈને ધનવાન બનાવ્યો, કેમ કોઈને ગરીબ બનાવ્યો? આપણે તો કહીએ છીએ કર્મને કારણે ધનવાન છે, કર્મને કારણે ગરીબ છે. પણ જે લોકો આવો કર્મનો સ્વીકાર કરતા નથી, ભારતની બહાર જેનો ઉદ્ભવ થયો, બધી ફિલોસોફી હોય, ક્રિશ્ચિયાનિટી હોય, ઇસ્લામ હોય, જુડાઇઝમ હોય, આ કોઈ પણ પ્રકારની એમાં કર્મનો સિદ્ધાંત નથી. કર્મ એટલે કાર્ય કારણ. એ માત્ર ભારતમાં જેનો ઉદ્ભવ થયો એ ધર્મમાં જ છે. હિન્દુઇઝમમાં ખરો, બુદ્ધિઝમમાં ખરો, જૈનિઝમમાં ખરો, શીખ વગેરે આ બધા લોકો કર્મ સ્વીકારે એટલે પૂર્વજન્મ સ્વીકારે, પછીનો જન્મ સ્વીકારે. અને એટલે પછી કર્મ કરવામાં ધ્યાન નાખે, કારણ આપણે ફળ ભોગવવું પડશે. આ રીતે આ સમજથી માણસ થોડો ભગવાન જોનારો છે કોઈ, અને પછી કર્મ ફળ ભોગવવું મળશે. પણ છેવટે કર્મ પણ કેમ આવું? શા માટે કર્મ આવું થયું? શા માટે કર્મ મારા માટે આવું નીકળ્યું? શા માટે કર્મ કોઈના માટે આવું નીકળ્યું? યદુચ્છા એવ કારણમ ઈશ્વરેચ્છા. યદુચ્છા કહો, ઈશ્વરેચ્છા કહો. એ કાક તાલીએ ન્યાયથી. ટૂંકમાં યદુચ્છા એટલે કેમ સમજાવી ન શકાય? ઈશ્વરેચ્છા. આપણે કહેતા ને કે ઈશ્વરેચ્છા આપણે જ્યારે સમજાવી ન શકીએ અને આપણી સંસ્કૃતિને કારણે આપણે સ્વીકારીએ છીએ. જ્યાં પ્રકારે સ્વીકારવામાં ન આવે ત્યાં તો બળવો જ પોકારાય કે વાય મી, મને કેમ થયું? તો તું કોણ છે મોટો? મને કેમ થયું? બીજાને સાથે સમજી શકાય છે, મને કેમ થયું પ્રશ્ન છે. વાય મી એટલે આવું યદુચ્છા, ઈશ્વરેચ્છા. ભગવાન જાણે, શું ખબર? આ પ્રકારે યદુચ્છાવાદના ઉચ્ચતે. કોઈ ધનવાન છે, કોઈ ગરીબ છે, કોઈ બુદ્ધિમાન છે, કોઈ મૂર્ખ છે, અનેક પ્રકારે એનું કારણ શું? એ કહે છે ઈશ્વરેચ્છા, યદુચ્છા. આપણે કર્મ એવો જવાબ આપીએ છીએ, એવું કેમ કર્યું? પૂર્વજન્મ એવું કેમ કર્યું? પૂર્વજન્મ એમ કરતાં કરતાં કંઈ જવાબ નથી મળતો. ભાઈ એને કેમ એવું કર્યું? પૂર્વને કારણે એમાં એવું કેમ કર્યું? પહેલું બધા પ્રશ્ન આવીને અટકે છે બધા. પણ પહેલું કર્મ એ કેવું થયું? પહેલું કર્મ પહેલું ના, વેદાંતને પહેલું નામની વસ્તુ જ નથી, ચાલતું જ આવ્યું છે. આ અનાદિ પરંપરા, અનાદિકાળથી ચાલતું આવ્યું છે. એટલે પહેલું નક્કી ના કરી શકાય. મેં કહ્યું છે ને આગળ મોટા સ્વામી કહે કે યુનિટ ઓફ ટાઈમ ઇઝ સેકન્ડ. પહેલું યુનિટ ટાઈમ છે, સમયનો એકમ શું છે? સેકન્ડ છે, ફર્સ્ટ નથી. હવે મગજમાં એવું કે સૂઝ્યું એટલે સેકન્ડ.
એટલે એ વળી એમણે ગોઠવી કાઢ્યું હશે મને લાગે છે. પણ બહુ બધું ગોઠવી કાઢે એ લોકો તો. પણ કોઈ વસ્તુનો પ્રારંભ નક્કી થઈ ના શકે. કશી વસ્તુની ઉત્પત્તિ નક્કી થઈ ના, કારણ કે ઉત્પત્તિ પહેલાં એનું કારણ હોવું જોઈએ. એ કારણ હતા વગર ઉત્પત્તિને કાર્ય ના હોઈ શકે. ઉત્પત્તિ કાર્ય છે એ કારણની અપેક્ષા રાખે છે. એ કારણ કાર્યની પહેલાં હોવું જોઈએ. કે તમે કાર્યકારણની પરંપરાને ચલાવી જ રાખો તો ક્યાં જઈને અટકે? ક્યાં જઈને અટકે? જ્યાં પછી એનો ઉત્તર ના મળે. આપણે અનાદિ, અરે જેનો આદિ જ નથી. એટલે ઘણા લોકો તો આ લોકો નૈયાયિકોની ચતુરાઈ જ માને છે કે આ જો અનાદિ કહીને બધાને ભોળવી દે છે. તો કરે શું? અનાદિ સિવાય બીજો ઉત્તર પણ નથી. એટલે આ યદૃચ્છાવાદી. તો ભૂતવાદી, પંચમહાભૂત જગતનું કારણ છે એવો વાદ કરનારા. યદૃચ્છા ઈશ્વરેચ્છા જગતનું કારણ છે, એ બધી વસ્તુ નક્કી કરનારી છે એવા યદૃચ્છાવાદી. હવે આ ભૂતવાદી, દેહે કાઠિન્ય ઔષ્ણ્ય શીત્યાદીના ઉપલંભાત કાઠિન્યાદિ ધર્મતા. દેહમાં આપણને આ બધી ઉપલબ્ધ થાય છે. દેહમાં આ બધી વસ્તુ જણાય છે. કઈ? કાઠિન્ય, ઉષ્ણતા, શૈત્ય વગેરે. કોઈનું માથું ઠંડુ હોય ને કોઈનું પગ ઠંડા હોય ને માથું ગરમ હોય ને પગ ઠંડા ને પગ ગરમ ને માથું ઠંડુ ને. પણ શરીરમાં ક્યાંક ઉષ્ણતા, ક્યાંક શીતળતા, ક્યાંક કઠિનતા, ક્યાંક મૃદુતા. આમ શરીરમાં આ બધા ભિન્ન ભિન્ન પ્રકારના જે ધર્મો છે એ બધા મહાપંચમહાભૂતના ધર્મ છે. પૃથ્વી છે, કઠિન છે, જળ છે, વહેનારું છે. પૃથિવ્યાદિ પંચભૂતા મહાભૂતાનામ જગત કારણત્વમ. આપણે જોઈએ કે આપણો દેહ પંચમહાભૂતનો બનેલો છે. એના માટે દરેક મહાભૂતનું અભિવ્યક્તિ આપણને ક્યાંક ક્યાંક જોવા મળે. એ બધા જ દેહો, તો બધી જ વસ્તુઓ, સમગ્ર જગત પંચમહાભૂતમાંથી સજાયેલું છે એવું સ્પષ્ટ છે. બીજું કંઈ નહીં તો જો આકાશ છે, આ પદાર્થ આમ અભિવ્યક્તિનો અવાજ કરે ક્યારે કરે? શબ્દ છે કોનો ધર્મ છે? સ્પર્શ કોનો ધર્મ? વાયુ. રૂપ કે રંગ કોનો ધર્મ? અગ્નિ. સ્વાદ જળ. ગંધ. આમ દરેકમાં 5 વસ્તુ હોય છે. આ ટુવાલ લઈએ તો પણ એનો બી સ્વાદ હોય, એનો બી ગંધ હોય, એનો બી રૂપ હોય. આમ એ પણ અવાજ કરે. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, સ્પર્શ દરેક પદાર્થમાં રહેલા છે. બતાવે છે કે આ દરેક પદાર્થ પંચમહાભૂતમાંથી સર્જાયેલો છે. એટલે આપણે એક નિરીક્ષણ છે ને, જ્યાં જાઓ ત્યાં તમને પંચમહાભૂતની માત્ર લીલા દેખાય. એ લોકો શું કહે? પંચમહાભૂત જગતનું કારણ છે. પેલા લોકોને બધી યદૃચ્છાની લીલા દેખાય. ઈશ્વરેચ્છા સમજાવી ન શકાય એ પ્રકારે વસ્તુઓ દેખાય છે. આ લોકો કહે છે કે ભાઈ પંચમહાભૂતની આ બધી લીલા છે. કાઠિન્ય ઔષ્ણ્ય શીત્યાદિના ઉપલંભાત. કઠિનતા હોય, શીતળતા હોય કે પછી ઉષ્ણતા હોય, આ બધું આપણને જોવા મળે છે સર્વત્ર. અને બધા 5 મહાભૂતના ધર્મ છે. માટે પંચમહાભૂતમાંથી
સમગ્ર જગત સર્જાયેલું છે માટે જગતનું કારણ છે. આમ દરેક પોતે જે નક્કી કર્યું એને માટેની યોગ્ય યુક્તિ આપતા હોય છે. એમ કે એકદમ જ નક્કી નથી કર્યું કહું કે આમ જે એ લોકોનો અભિપ્રાય ધરાવે છે અભિપ્રાય માટે યુક્તિ હોવી જોઈએ. નિયમ છે આપણે કોઈ પણ પ્રકારનો અભિપ્રાય ધરાવતા હોઈએ એના માટે યુક્તિ હોવી જોઈએ. તો આવો જ છે કેમ બસ કહું છું એવું ના ચાલે. એના માટે યુક્તિ હોવી જોઈએ કે જો એનું વર્તન જો આમ જો આમ વગેરે. એટલે કોઈ પણ આપણો અભિપ્રાય હોય એના માટે યુક્તિ હોવી જોઈએ. ન હોય તો આપણા મનની અંદર સ્થિરતા ના રહે. આપણી યુક્તિ ઉપજાવી કાઢીએ જુદી વાત છે. એમ કરીને આપણી જાતને આશ્વાસન આપીએ કે એવું જ છે એ બને પણ યુક્તિ તો હોવી જોઈએ. પછી આગળ કહે છે પ્રધાનવાદી પુરુષાન સાત્વિકાદીનુદાહરત જીવવાદી કર્મવશાદ દેવા જન્મદેવાદ્યુદાહરત. સાત્વિકા રાજસા તામસાશ્ચ પુરુષા ઉપલભ્યંતે. મનુષ્ય આપણે આ ત્રણ પ્રકારના જણાય છે. સાત્વિક પુરુષો, રાજસ પુરુષો, તામસ. સાત્વિક એટલે જ્યાં સત્વગુણની પ્રધાન છે સામાન્યતા. રાજસ એટલે જ્યાં સામાન્યતા રજોગુણની પ્રધાનતા છે. તામસ જ્યાં સામાન્યતા એટલે આખો દાડો તામસ જેવું કંઈ નહીં. જે સામાન્ય તામસ હોય ક્યારેક ક્યારેક સાત્વિકાનું તેજ આવે ત્યાં આગળ ચમકારો આવે ત્યાં રજોગુણની પ્રવૃત્તિ આવે સામાન્ય પડી રહ્યો હોય તામસ. રજોગુણ એટલે આમથી તેમ તેમથી તેમ બેસે છે નહીં બોલ્યા કરે ચાલ્યા કરે દોડ્યા જ કરે એવું ઘણું હોય છે બધું. બાળકોમાં એવું ઘણું બધું હોય છે. પછી એને કે આવું થયું તેલું થયું જાત જાતના નામ આપી દે એમને પણ. એટલે ઘણા આમાં રજોગુણની બહુ પ્રધાનતા હોય છે. કેટલાક આમ જન્મ્યું ત્યારથી આમ પલાઠી વાળીને બેસે આમ આમ હવે લોકો ધ્યાનમાં આવે. બાળક નાનું બાળક પણ આમ ધ્યાનમાં બેસે કોઈને કહ્યું નથી પણ તો આમ પલાઠી માણસી વાળીને બેસી જાય. આપણા જાડેજાનો દીકરો હતો ને પેલો એવો હતો એના હા જયદીપ નાનો ત્યારે પણ આમ એટલે એવું એવો સ્વભાવ લઈને આવેલા હોય છે બધા. પણ એટલે સાત્વિકા રાજસા તામસા. કેટલાક એવા સાત્વિક લોકો જણાય. રાજસ તો બધા હોય જ છે. કેટલાક તામસ જણાય. એટલે મા બાપની ચિંતાનું કારણ થાય આ બધી વસ્તુઓ. તમો ગુણી હોય એટલે એલા અને ગમે તેમ કે પ્રેરિત કરવાનો પ્રયત્ન કરે. ચાલે રમવા જાય બેસી શું રહ્યો છું ભાઈ રમતો હતો વાર રમ્યા શું કરે વાર ઘેર આવીને વાંચ. ઘરમાં હોય તો ઘરમાં શું બેસ્યો જા બહાર જામ રમ. ટૂંકમાં આપણે જે કરીએ એને કરતાં જુદું જ કે મા બાપનો માનો મુખ્યત્વ સ્વભાવ જ છે. જે કરતા હોઈએ એના કરતાં જુદું જ કહે. તો પ્રધાનવાદી પુરુષાન જે પ્રધાનને જગતનું કારણ માને છે એ લોકો સાત્વિકાદીન ઉદાહરત. પ્રધાનવાદી ઉદાહરત. પ્રધાનવાદી છે પ્રધાનને જગતનું કારણ કહેનારો છે એ સાત્વિકાદીન પુરુષાન ઉદાહરત. એ કે જો પુરુષો બધા મતલબ મનુષ્યો સાત્વિક વગેરે હોય છે. આમ સાત્વિકા રાજસા તામસા પુરુષા ઉપલભ્યતે. સાત્વિક રાજસ તામસ પુરુષ આપણને જોવામાં આવે છે આપણે અનુભવીએ છીએ. તેના તેષામ કાણેનાપી ત્રિગુણાત્મકેન ભાવ્યમ. ટૂંકમાં પુરુષ સાત્વિક છે એ માટે સત્વગુણ એનું કારણ છે.
રજોગુણ પ્રધાન છે એટલે રજોગુણ કારણ છે, તમોગુણ પ્રધાન છે તે તમોગુણ કારણ છે. તેથી આ ત્રણ કારણો છે, સત્વ, રજસ અને તમસ. તચ્ચ ત્રિગુણાત્મકમ પ્રધાન સાંખ્યા. તો સાંખ્ય લોકો કહે છે કે આ ત્રણ ગુણ મળીને પ્રધાન બને. ગઈકાલે વાત કરી કે એમની સર્જનની પ્રક્રિયામાં પ્રારંભમાં પ્રધાન, ત્રણેય ગુણની સામ્યતા, સામ્યાવસ્થા એને પ્રધાન કહે. એટલે ત્રણેય ગુણ તો છે જ મૂળભૂત. સૃષ્ટિના પ્રારંભમાં એ સામ્ય અવસ્થામાં હોય ત્યારે કોઈ પ્રકારની પ્રવૃત્તિ ન હોય. એ વખતે પ્રલય હોય. પ્રલયમાં કોઈ પ્રવૃત્તિ નથી હોતી. પછી સમય આવે ત્યારે ક્યારે ઈશ્વરની ઈચ્છાથી કે કર્મથી કે કશાકથી એક પ્રેરણા પ્રાપ્ત થાય ત્યારે આ ત્રણ ગુણો જે સમત્વ અવસ્થામાં હતા એમાં કંઈક વિષમતા આવે, કંઈક જરાક વધ્યું. તમોગુણ રજોગુણ જરાક વધ્યો. એ વધ્યો એટલે પોતાને સાબિત કરવા માંગે. જે ગુણ વધે એ બીજાને નિયંત્રિત કરીને પોતાનો અધિકાર સ્થાપિત કરવા માંગે. રજોગુણ તો એ પાછળ તમોગુણ, એ સત્વગુણ. આ પ્રકારે પ્રત્યેક ગુણની પ્રવૃત્તિથી આવું સર્જન થાય. લોકે કેચિદ દેવજન્મ લભંતે અપરે મનુષ્ય જન્મ અન્ય પશુ પક્ષાદ જન્મ. બીજું એક નિરીક્ષણ છે. ચલો, તો પુરુષ સાત્વિક, રાજસ, તામસ એ પ્રકારે બધાની જો ગણના કરીએ, એ પ્રમાણે વિભાગ કરીએ તો ત્રણ ગુણો જે છે એ બધાનું કારણ જણાય. તો બીજા લોકો એમ કહે કે ભાઈ દેવતાઓ, મનુષ્યો, પશુઓ એ પ્રકારના વિભાગ તમે કરો. લોકે કેચિત દેવજન્મ લભંતે અપરે મનુષ્ય જન્મ અન્ય પશુ પક્ષાદ જન્મ. વિવિધતા સમજાવવાના ભિન્ન ભિન્ન ઉપાયો, ભિન્ન રીતો છે. વિવિધતાને સમજાવવાની એક રીત છે ત્રણ ગુણ, સત્વ, રજસ, તમસ. વિવિધતાને સમજાવવાની બીજી રીતે છે કર્મ. કર્મને કારણે વ્યક્તિ આવી છે. જે હોય સાત્વિક હોય, રાજસ હોય, એનું કારણ શું છે? કર્મ. એટલે લોકે કહે છે દેવ જન્મ લભંતે, કેટલાક લોકો દેવતાનો જન્મ પ્રાપ્ત કરે. અપરે મનુષ્ય જન્મ, બીજા કેટલાક વળી મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે. અન્ય પશુ પક્ષી જન્મ, બીજા પશુ પક્ષીનો જન્મ પ્રાપ્ત કરે. એવું કેમ? તત્ર ચ પુણ્ય પાપાત્મકમ કર્મૈવ કારણમ. એટલે પુણ્ય બહુ કર્યા હશે એટલે એને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો. બહુ પાપ કર્મ કર્યા હશે એટલે એને એકદમ હલકી યોનિ પ્રાપ્ત થઈ. કે આ મનુષ્ય જન્મ છે એ પુણ્યનું જ પરિણામ છે કહેવું જરા અઘરું છે. કારણ કે દુનિયામાં સૌથી વધુ દુઃખી હોય તો મનુષ્ય જ છે બિચારો. કારણ કે દુઃખી થવાની ક્ષમતા એનામાં જ છે. એને જ અપમાન લાગે. માન અપમાન કોને લાગે? મનુષ્યને. સફળતા નિષ્ફળતા કોને થાય? મનુષ્યને. અને એ જ બિચારો દુઃખી થાય. મોટે ભાગે એમાં એવું છે ને, સફળતામાં નિષ્ફળતા વધારે હોય, માન અપમાનનો અપમાન વધારે હોય, એવું ભગવાને રાખ્યું છે. અને તેથી મનુષ્ય મોટે ભાગે બિચારો દુઃખી હોય. જેટલી અપેક્ષાઓ વધારે એટલું દુઃખ વધારે. જેટલી અપેક્ષા વધારે એટલી અપેક્ષા પૂરી ન થવાની સંભાવના વધારે. અને અપેક્ષા પૂરી ના થાય એટલે દુઃખ થાય. આવું દુઃખ સમજ આવે છે અપેક્ષા પૂરી ન થવામાંથી. કોઈકે કહ્યું કે મનુષ્ય બિચારો સૌથી વધારે દુઃખી છે. આમ તો સૌથી વધારે નસીબદાર કહેવાય. આવી ઉત્તમ સર્વશ્રેષ્ઠ ઉપાધિ છે. અને આપણી બુદ્ધિ ઉત્તમ સ્થાને છે. પશુઓમાં તો બુદ્ધિ અને એમનું પેટ, એની ઇન્દ્રિયો બધી એક જ રેખામાં હોય એટલે બુદ્ધિનો ઉપયોગ પેટ ભરવામાં, ઇન્દ્રિયોની વાસના તૃપ્ત કરવામાં જ થાય. પશુનું એવું છે.
મનુષ્યની બુદ્ધિ સર્વશ્રેષ્ઠ. એટલે મનુષ્યને ભગવાન આપ્યું છે બધું, પેટ આ બધું આપ્યું છે, અને છતાં મનુષ્ય પોતાની બુદ્ધિ વડે કંઈ ઉત્કૃષ્ટ વસ્તુનું ચિંતન કરી શકે અને કરી શકે છે. એ રીતે મનુષ્ય જન્મ સર્વશ્રેષ્ઠ ગણાય. તત્ર ચ પુણ્યપાપાત્મકમ કર્મૈવ કારણમ. એમાં અનુમાન કરીએ આપણે કે જેને સારી યોની મળે એનું કર્મ પુણ્યનું કર્મ હશે, અને નીચે હલકી યોની મળે પાપ એનું પ્રધાન કર્મ હશે. તસ્ય જ અનુષ્ઠાતાર જીવા ઇતિ. આ કર્મ અનુષ્ઠાન કરનાર કોણ છે? તો જીવો. જગતનું કારણ કર્મ હોય તો કર્મનું કારણ તો જીવ છે ને, તો જગતનું કારણ કોણ થયું? જગત કરનાર કર્મ છે. કર્મ કરનાર કોણ છે? એટલે જગતનું સર્જન કોણ કરે છે? હા, જીવાત્મા કરે છે. એટલે જીવ કારણવાદી મન્યતે. જીવ કારણ છે એવો વાદ કરનાર આવી માન્યતા ધરાવે છે કે આ કર્મ છે જીવનું, એ જ એને મળેલું કારણ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં ભગવન્તો પુનઃ પુનઃ વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.